હાલો. હલો. જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ છો ડાબીભાઈ? મજામાં? બસ મજામાં. કોણ બોલો સાહેબ તમે? મારું નામ હરીશભાઈ છે. હા હા. હરીશભાઈ સાવરકુંડલાથી બોલું છું. હા. બોલો ભાઈ, શું કામ હતું? ઓડિયો મેં સાંભળ્યો પેલા હા હા વસંત હા ચાવડા સાથે. હા હા. એ બાબતે મેં તમને ફોન કર્યો છે. બરાબર. તમારી વાત અમુક ટકા મને સાચી લાગી કે સમાજને ગેરમાર્ગે દોડાવવાની. હા બરોબર. તમારી એન્ટ્રી પાડવી હોય હા તો તમે રૂબરૂ ક્યાંક જઈને એન્ટ્રી પાડી આવો ને, કે ધોકો લઈને જાઓ, ક્યાંક તલવાર લઈને જાઓ, કોકને ઉછીની બંદૂક લઈ આવો, લાયસન્સ પાડી, અથવા બિનકાયદેસર વેચાતી લઈ આવો. ખોટા સમાજને ગેરમાર્ગે દોડાવો. અમુક વસ્તુ તમને સમજાણી મારી. હમ. બરોબર. એ બાબતે મેં તમને ફોન કર્યો. હવે આ વસંત શું કહે છે, કેટલી તારીખે તમને મળવા આવવાનો છે? અરે એ શું કે ખબર, અમે લોકો ગવર્મેન્ટ ડ્યુટી કરે છે સાહેબ. હમ બરાબર. તો હવે એમાં શું છે કે એ ભાઈને મેં એમ પેલા તો એમ કીધું હમ કે ભાઈ તમારે ઘોડી મારને કોઈની થાય ને, મારે આ જમાનાની અંદર ઘોડી બધા રાખતા, તમે પણ રાખતા, હું પણ રાખતો હોય. નહીં ભાઈ, હું તો દલિત સમાજનો છું. ઘોડી હું રાખતો નહીં, પણ મારા સમાજ હું શું કોઈ જનરલી વાત કરું છું, એવું નથી કે દલિત સમાજને ઘોડી નહીં રાખતા, ઘણા બધા રાખી જ છે ભાઈ. રાખે છે. બરાબર. મારી વાત સાંભળો. એ પોતાનો શોખ છે, બરાબર ને? હમ તો એ ભાઈ કે ઘોડી કોઈની માબેન ના થતી હોય, તમે રાખતા તો ઘોડી તમારી માબેન થતી હોય? મતલબ હલો. તમે મને કહો છો? હું તમને કે હું જનરલી તમને કહું છું વાત, તમે સમજ્યા નહીં. તમને તમારા ઉપર નથી કહેતો, હું જનરલી વાત કરું છું. હા. ઘોડી હું રાખું તો હું ઘોડી મારી બેન થતી હોય? એ તમારો નેનો પ્રશ્ન છે. મેં તમને શેના માટે ફોન કર્યો, તમે ડાયરેક્ટ કેમ એવી વાત કરો? મારી વાત સાંભળો ભાઈ. એટલે હું તમને નથી કહેતો મારી વાત, હું તમને નથી કહેતો મારી વાત સાંભળો, હું તમને નથી કહેતો. હમ હું એ ભાઈ કે છે એના ઉપર હું તમને કહી રહ્યો હા, છું તો કે એ તમે. ઓડિયો તમારી પાસે છે જ ને, મેં સાંભળ્યો છે, હું સમજ્યો છું. ઓડી માપે હા કોઈને નથી. બરોબર. હું હા તમને મેન હા પોઈન્ટ ની વાત કરું છું હા. કે કરો કરો, વધારે કરો. તમે મને જે વાત કરો છો, હા જે હા કઈ ઓડિયો થી હું તમને સાંભળ્યા છે, મેં તમને ઓડિયો હા રેકોર્ડિંગ થી હા એ હા સમાજને ગેરમાર્ગે દોડાવશો તું. હા ખરેખર હા સાચી વાત હા છે. મારું હા નામ હરેશભાઈ રાણાભાઈ કારડિયા હા. છે. આ મારો બરાબર. નંબર છે. હા હા. મારો જિલ્લો અમરેલી છે. બરાબર. તે બી અને પેલો ભાઈ અમરેલી, એ ભાઈ અમરેલીનો જ છે. આપણે જ્યાંનો હોય ત્યાંનો, મને કઈ લેવા દેવા નહીં. સાંભળો, હા હા તમને અમદાવાદ મળવા આવવાનું કહે છે, કેટલી તારીખે અમદાવાદ મળવા આવીશ, હા હા તો એને કઈ આવી જા ભાઈ. બરોબર. અને હા. સમાજ તરફી તમને કોઈ પોલીસ કે તમારી પર કોઈ ફરિયાદ થાય હમ. જે તે ટાઈમે ઈ કરે હા હા તો તમારે મારો નંબર આપવાનો છે પોલીસ સ્ટેશનમાં. હા હા આ ભાઈ સાથે વાત કરો. હા હા. બરાબર. બરાબર. આ સમાજને ગેરમાર્ગે દોડાવવાનો તું ધંધો કરે છો. બીજો શેનો ધંધો કરે છો? મારો જિલ્લો પણ અમરેલી છે. હા, એ પણ હું એને પેલાથી. પણ સમાજ સેવા કરું છું. બરોબર. હાલો. અને હું એમ કહું છું, ઘોડી પર તમે ચડો મને કોઈ તકલીફ નથી. મારી વાત સાંભળો. હમ તમે ઘોડી પર ચડો મને કોઈ તકલીફ નથી. બરાબર. મને શાની તકલીફ હોય? બરાબર તમે છે. પૈસા તમારા છે, બરાબર? હમ બરાબર ને? પૈસા તમારા હોય અને મને શું તકલીફ હોય ભાઈ? બરાબર છે. બરાબર. મારો ઘોડી ચડવાનો પ્રશ્ન નથી, પણ એ પ્રશ્ન એવો કે ઘોડી ને ઘોડી. લોડી આગળ કહું ત્યાં ગઈ. બરોબર. સાંભળો, મેં તો હા ટૂંકી ભાષામાં વાત કરી. જ્યાં જ્યાં ફરિયાદ કરે ને ત્યાં મારું નામ દેજો. હરેશભાઈ નો ફોન આવ્યો. બરોબર. હા 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 વસંત ચાવડા ને કે હરેશભાઈ રાણાભાઈ કારડિયા નો ફોન હતો. પૂરું નામ હા હા હા. લખી લ્યો. હા હા. સાવર નંબર તમારો એડ કરી દો ભાઈ. એડ કરી દો. ઘોડી હા ગઈ લોડે મારે ને બધું ગયું લોડે મારે. બરોબર. વસંત ને કઈ હા તું લોડે મારે. શું કહેવાનું? હા. બરાબર બરાબર અને લોડા લાડ ખોટો કરતો જ નહીં સમાજમાં. હું સમાજ જ છું. હું એનો સમાજ છું. દલિત સમાજ છું. કોણ છું? બરાબર. તારા લોડા લાડ છે ને એ તારી પાસે તારા ઘરે તારી એન્ટ્રી પાડતો હોય ને ત્યાં પાડજે. હાલો. This call is now being recorded. હલો. હા, રેકોર્ડિંગ ચાલુ કર્યું. હવે સાંભળો, વચન ચાવડાને તમારે એટલું કહેવાનું છે કે હરેશભાઈ રાણાભાઈ કારડિયા, ગામ નાની વડાલ, તાલુકો ચાવરકુંડલા, જિલ્લો હા. અમરેલી, મોબાઈલ નંબર 8530 હમ. બીજો નંબર બરાબર. 7575 8 32 332. જે નંબરથી હું તમારી સાથે વાત કરું છું. હા હા. બરાબર. વસંતભાઈ આ ઓડિયો વાયરલ કરેલ છે તમારા અને વસંતભાઈનો, જેમાં દલિત સમાજનું નામ આવે છે કે ભાઈ દલિત સમાજો અમે કેટલાય ન્યાય આવશું અમદાવાદની અંદર. બરોબર. આ ડાભી છે, કઈ જે સિંહ છે એને આમ કરી નાખું, તેમ કરી નાખું. ભાઈ વસંત, તારે કઈ ગાયનમાં સાણ હોય ને તો તું ખુદ જઈને કરી આય, એમ કહી દેજો ને. આ ઓડિયો એને મોકલજો પણ. બરોબર. હા હા. અમરેલી જિલ્લામાં દલિતોની તું ગેરમાર્ગે દોડે છે એ હું સાબિત છું, સાક્ષી છું. બરોબર. હાલો. હા બોલો બોલો તમે તાર બોલો બોલો આપણે બોલો. ભાઈ તું રેકોર્ડિંગ કરતો હોય તો કર. અને તારી હાટું ફોન નથી કર્યો, મેં મારી સમાજ હાટું ફોન કર્યો છે. સમાજ ગેરમાર્ગે ન દોડે નહીં હાટું. તું તારા ગાળિયામાં જ બચી જાય. તું ને એ બે ખેલ કરવા વાળા છો. તું એને કાંઈક ખેલ કરતો હશો ને આ કાંઈક ખેલ કરતો હશો. એટલે સમાજ કોઈને બાપની નોકર નથી. બરોબર. સમાજના માર્ગે તમે કંઈક રળી ખાવ છો. સમાજના માર્ગે તમે કંઈક દાદાગીરીના દીકરા થાવ છો. બેયને કહું છું, એકને નહીં. બરોબર.
અરે ભાઈ તમારી સમાજને એને કહો યાર, મને શું શા માટે કહો મારા તું આગળ ભાઈ? ઘડીક પેલા મને એમ કહેતો હતો કે સમાજની ઓલે ઘોડી હોય કે દલિત સમાજની બેન છે દીકરી છે, એટલે તું એ ધ્યાન રાખજે, તું જે સિંહ હોય ને તું જે ક્ષત્રિય હોય તે, બરોબર? હાલો, પણ મને કેવું કહેવાનું આવે મારા ભાઈ? તને કેમ કહેવાનું ન આવે? તારી ગાડીમાં ગરોળ્યું છે, તું એને શું કામ ફોન કરશો? અને એવા ઈ તો હલકો છે, લઈને હું તને કહું છું ગુજરાતીમાં. તું સમાજમાં ક્યાં આ બધું સમાજ પ્રત્યે લઈ જશો? અમારી સમાજ ને તારી સમાજ સામે સામે થાય, એકબીજાના માથા નહીં કપાય? ભાઈ તો એને કે જોવા હે, હે? એ તો ક્યાં જોવા હે? એ તો નહીં જોતો ને. પણ બધાને તુંય ક્યાં ખાલી જોશો? તુંય ક્યાં YouTube- જોશો? ભાઈ મારી વાત સાંભળો, મને શું હે કે તમારા લોકો છે ને મને 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 ઘણા બધા ફોન કરી એટલે મેં કહ્યું તમે સારા માણસ છો, બરાબર? હું તમને હું ખોટું નહીં સારો કહેતો નથી, મારા. તું કેટલો વિચિત્ર છે હું ઓળખી ગયો તને, બરોબર? હવે અને હવે તું કહી દેજે વસંત ને એનકી તું છે ને સમાજના ગેરમાર્ગે દોડે છે, હું સાક્ષી છું તારો. કોણ? હાલો, હા બોલો બોલો. અમરેલી જિલ્લામાંથી બોલું છું, નાની વડલા મારું ગામ છે, સાવરકુંડલા તાલુકાનું. હું હરેશભાઈ મારું પૂરું નામ છે. સાંભળ, વસંતને તું કહી દેજે તું સમાજને ગેરમાર્ગે દોડે છે, એ વાત સત્ય છે, એનો હું સાક્ષી છું. ભલે 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 હો, બાકી તારી હા. ઘોડી ને લોડી ને હું કઈ જાણતો નથી હો. ભલે ભલે. હા.